ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગુજરાતી, પાઠ 6 ભીખુ. પાઠનું નામ શું છે? ભીખુ. એના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. કોણ છે એના લેખક? ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. અને એમનું ઉપનામ શું છે? ધૂમકેતુ. અને શું કહેવાય? તખલ્લુસ. આપણે એવું જાણવું હોય કે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીનું તખલ્લુસ કયું છે? તો ધૂમકેતુ અથવા તો ઉપનામ. બરાબર, એમનું શું છે? ઉપનામ. ધૂમકેતુ એ ઉપનામ છે. એનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથા. સાહિત્ય પ્રકાર કયો છે? સંવેદન કથા. એમનો જન્મ ઈસવીસન 1892 અને એમનું મૃત્યુ ક્યારે થયું? તો 1965. ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તો કહે છે કે ધૂમકેતુનો જન્મ ક્યાં થયો હતો? તો જે ગોંડલ પાસે વીરપુર નામનું જે ગામ આવ્યું છે ત્યાં થયો હતો. અને તેમણે ગુજરાતી સાહિત્યમાં શું શું પ્રદાન કર્યું છે? તો ટૂંકી વાર્તાઓ લખી છે. તો જોઈએ આપણે એમની ટૂંકી વાર્તાઓ કે તણખા મંડળના કેટલા ભાગ છે? 4 ભાગ છે. જે તણખા મંડળ એમણે લખ્યું છે એમાં કેટલા એમણે ભાગ પાડ્યા છે? 4. ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમને આપ્યા છે. એટલે કે તણખા મંડળ નામનું જે લખ્યું છે વાર્તા એમાં એમણે 4 ભાગ પાડ્યા છે, પરંતુ એના સિવાય પણ જે 20 જેટલા બીજા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે. પોસ્ટ ઓફિસ, ભૈયા દાદા, રજપૂતાણી, એક ટૂંકી મુસાફરી, જીવનનું પ્રભાત, પૃથ્વી અને સ્વર્ગ, હૃદય પલટો, આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે. તો કહે છે કે આ બધી શું છે? એમની ટૂંકી વાર્તાઓ છે. જે તમે કોઈ દિવસ પુસ્તક એટલે કે લાઇબ્રેરીમાં કંઈ જાઓ ત્યારે આ બધા પુસ્તકો વાંચજો, ખૂબ મજા આવે છે. સરસ મજાની વાર્તાઓ છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો લેખક પરિચય જોયો. હવે આપણે એનો સારાંશ જોઈશું. ભીખુ. ભીખ માગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે. તો કહે છે કે આ પાઠમાં ભીખુ નામનો જે છોકરો છે એ શું કરે છે? ભીખ માગે છે અને પોતાનું જે કુટુંબ છે એનું ભરણ પોષણ કરે છે. તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે. તો કહે છે કે આ સરસ મજાનો ભીખુનું જે પાત્ર છે એ ખૂબ આપણને હૃદયને પણ સ્પર્શી જાય એ રીતે એમણે સર્જન કર્યું છે. વહેંચીને ખાવું, પોતે વેઠીને પણ મા ભાઈબંધુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. કે શું કરે છે? તો કે વહેંચીને ખાય છે, પોતે વેઠીને પણ એટલે કે પોતે દુઃખ વેઠીને પણ જે એની મા છે એટલે કે એની મમ્મી અને એના ભાઈ ભાંડુ એટલે કે ભાઈ બહેન છે એમનો પણ એ ખ્યાલ રાખે છે. તેનામાં સહજ રીતે તો કે છે વિદ્યાર્થી મિત્રો એમના ભાઈ ભાંડુઓનો પણ ખ્યાલ રાખતા તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે. ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા,
પરંતુ ભાઈ ભાંડુઓને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે. ભીખુના અંતરની આ અમીરાત, એના દિલની લાગણી, એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો જે સારાંશ છે આપણને ભીખુ વિશે અહીંયા લેખકે કહ્યું છે એ હવે આપણે આખા પાઠ દ્વારા સમજૂતી જોઈશું. સાંજના 7 થવા આવ્યા હતા અને ઊંચે ચઢેલા મિલના ધુમાડા નીચે ઉતરીને વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા. તો કહે છે કે સાંજના કેટલા વાગવા આવ્યા હતા? 7 થવા આવ્યા હતા. અને ઊંચે એટલે કે મિલના ધુમાડા પણ શું હતા? વીજળીની રોશની. રોશની એટલે શું થાય? પ્રકાશ, અજવાળું. રોશની ઝાંખી થવી એટલે કે અજવાળું કેવું થવું? ઓછું થવું, આછું થવું. મોટર, ગાડી, સાયકલ અને માણસોના ઠઠારાથી બજાર ભરચક હતું. ઠઠારો એટલે શું થાય? તો કે આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. ઠઠાર એટલે શું થાય? તો કે આંજવા કે પ્રભાવિત કરવા માટેનો દેખાવ. અકસ્માતથી બચવા માટે હું ફૂટપાથ પર ચાલતો હતો. એટલે કે એક્સિડન્ટથી શું થતું હતું? બીક લાગતી હતી અકસ્માતથી. એટલે શું કરે? ક્યાં ચાલે? તો કે સાઈડ પર જે આપણે જોયું હોય તો ફૂટપાથ, તો એના ઉપર ચાલતો હતો. એક કંગાલ પર ઇતની રહમ કરો. એટલે કહેશે કે શું વિચારે છે? કે હું એક કંગાલ એટલે કે ગરીબ છું એમ. ગરીબમાં ગરીબ એટલે સાવ ગરીબ. તો કહે છે કે મારા પર શું કરો? રહમ એટલે કે દયા કરો. દર્દથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. તો કહે છે કે જે એનામાં ગરીબાઈનું જે દર્દ હતું એના કારણે શું હતું? એ આગળ હવે એના શબ્દોથી એ આગળ ચાલી શકતો નહોતો. એટલે કે એનામાં હવે હિંમત, તાકાત રહી નથી. ભરચક એટલે શું થાય? ખીચોખીચ, ભીડવાળું. અને ફૂટપાથ એટલે કે શહેરી રસ્તાની બાજુ પર પગે ચાલનાર માટેની પગથી. ઇતની એટલે કે આટલી. રહમ એટલે કે દયા. તો કહે છે કે પાછા ફરીને જોયું તો હું 3 દરવાજા પાસે ઊભો હતો. તો કહે છે કે હું જ્યારે પાછો વળીને જોઉં છું ત્યારે તો કે હું 3 દરવાજા પાસે ઊભો હતો. ફરી પાછા મને એ જ શબ્દો સંભળાયા. મેં ડોકું જરાક ખેંચ્યું. ડોકું જરાક ખેંચવું એટલે કે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો કે નજર કરી લેવી. એટલે કે મેં મારું પછી થોડી નજર કરી લીધી. તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક અત્યંત કંગાળ સ્ત્રી બેઠી હતી. તો કહે છે કે એક સાંકડી મેં મારી નજર જોઈ તો એક સાવ દરવાજો કેવો હતો? કંગાળ. એટલે કે કમાન એટલે શું થાય? ધનુષ્ય જેવા વળંકવાળી રચના. તો કહે છે કે એમાં એક સ્ત્રી બેઠી હતી. એટલી વારમાં તો મને રસ્તા વચ્ચે ઊભેલો જોઈને કેટલાક માણસો ધક્કા મારીને આગળ ચાલ્યા ગયા હતા. તો કહે છે કે હું ત્યાં થોડી વાર ઊભો રહ્યો એટલામાં તો મને કેટલાય માણસો શું કરીને ગયા? ધક્કા મારીને ચાલ્યા ગયા. એવામાં વચ્ચેના સરિયામ માર્ગ પર એક નાના છોકરાને રસ્તો ઓળંગતા. તો કહે છે કે એટલામાં ત્યાંથી મેં એક નાનો છોકરો રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો. બરાબર? માર્ગ એટલે કે સરિયામ એટલે કે મુખ્ય. તો કહે છે કે ત્યાં રસ્તા પરથી એક નાનો છોકરો રસ્તો ઓળંગી રહ્યો હતો. મોટરના મોંમાં
મૃત્યુના મુખમાં જતો જોઈ મારી રાડ ફાટી ગઈ. કહે છે કે છોકરો મૃત્યુના મુખમાં જતો હતો. મૃત્યુના મુખમાં જતો જોવો એટલે શું થાય? મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવી. મૃત્યુ થાય એવી આકસ્મિક ઘટના દેખાવી. રડ ફાટી જવી એટલે કે ભયથી આપણે ચીસ પડી જવી. આપણે કોઈ જગ્યાએ અચાનક જતા હોય ને ત્યાં કશું કામ થાય તો આપણે એકદમ ચીસ પાડીએ છીએ ને. અચાનક કશું થાય તો આપણે કેવી ચીસ પાડીએ છીએ? તો કહે છે કે રડ ફાટી જવી એટલે કે ભયથી શું કર્યું? ચીસ પડી જવી. તો કહે છે કે આ ચીસ પાડે છે. સહજ એ તરફ હું દોડ્યો, પણ તે પહેલાં તો શોફરે અત્યંત ચાલાકીથી છોકરાને ઉગારી લીધો. શોફર એટલે કોણ? મોટર ચલાવનાર, ડ્રાઈવર. તો કહે છે કે હું ત્યાં પેલા છોકરાને બચાવવા દોડ્યો, પણ એટલામાં તો જે મોટર ચલાવતો હતો એ ડ્રાઈવર શું કર્યું? ત્યાંથી પેલાને બચાવી લીધો. ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી. તો કે હાફડું ફાફડું એટલે શું થાય? ગભરાયેલું, બેબાકડું. હાફડું ફાફડું શું થાય? ગભરાયેલું, બેબાકડું. એક ઠપકા ભરી નજર નાખી હોર્ન વગાડી. હોર્ન એટલે શું થાય? હોર્ન એટલે મોટરનો ચેતવણી આપતો અવાજ. બરાબર છે. આપણે આ ઘટનામાંથી ગુજરી ચૂક્યા છે કે આપણે કંઈક જતા હોય ને આગળ કોઈ સાધન આવતું હોય, કોઈ વચ્ચે હોય તો આપણે શું મારીએ છીએ? હોર્ન મારીએ છીએ. તો કહે છે કે મોટરનો ચેતવણી આપતો અવાજ. ઉગારી લેવું એટલે શું થાય? બચાવી લેવું. ઉગારી લેવું એટલે કે બચાવી લેવું. છોકરાને ઉગારી લીધો એટલે કે બચાવી લીધો. ને તેની માં આગળ વધીને હાફડી ફાફડી દોડતી હતી. હાફડી ફાફડી દોડતી હતી. હાફડું હાફડું એટલે કે ગભરાયેલું. તેના તરફ એક ઠપકા ભરી નજર નાખી. ઠપકા ભરી નજર નાખવી એટલે શું થાય? નજર નાખવી એટલે કે જોવા માટે આંખ તે તરફ કરવી. કોઈ વસ્તુ આપણે આ બાજુ હોય તો આપણે નજર ફેરવીએ ને તો કે જોવા માટે આંખ તે તરફ કરવી અથવા તો જોવું. નજર ફેરવવી એટલે શું થાય? તો કે ધ્યાનથી ચારે બાજુ જોવું. હોર્ન વગાડી મોટર આગળ ચલાવી મૂકી. હું પાછો હટ્યો. ત્યાં એક જણા સાથે ભટકાયો. તો કહે છે કે પેલા ભાઈએ તો મોટર પછી આગળ ચલાવી દીધી અને એટલામાં શું કર્યું? હું પાછો ખસ્યો. તો શું થયું? તો ત્યાં એક જણ હતો, ઊભો હતો, એની સાથે શું થાય? ભટક્યો એટલે કે અથડાય છે. બરાબર? જુલમ એટલે કે ત્રાસ. માફ કરજો માસ્તર કહીને એક જણો ભટકાતો ચાલ્યો ગયો. તો કહે છે કે મને એક જણ અથડાયો અને શું કહ્યું? કે મને માફ કરી દેજો એમ કહી અને એ તો ચાલ્યો ગયો. ને એટલામાં તો પેલી કંગાળ સ્ત્રીના એના એ શબ્દો ત્રીજી વખત સંભળાયા. તો કહે છે કે મને તો ફરી એનું એ જ દ્રશ્ય દેખાય. પેલી જે કંગાળ એટલે કે ગરીબમાં ગરીબ જે સ્ત્રી હતી એના એ શબ્દો સંભળાયા કે એક કંગાલ પર ઇતની રહમ કરો. કે છે કે ભગવાનને શું પ્રાર્થના કરતી હતી? અને જે રસ્તેથી બધા જતા હતા એ લોકોને પણ શું કહેતી હતી? તો કે છે કે એક હું આટલી બહુ ગરીબમાં ગરીબ છું તો કે મારા ઉપર થોડી દયા કરો એમ કહી અને એ લોકોને એના ઉપર મદદ માટે બોલાવતી હતી. એ સ્ત્રી બેઠી હતી તે ખૂણામાં અંધારામાં મેં નજર ફેરવી. તો કહે છે કે એ સ્ત્રી જ્યાં બેઠી હતી ત્યાં શું કરી? મેં અંધારામાં નજર ફેરવી. નજર ફેરવવી એટલે કે ધ્યાનથી ચારે બાજુ જોવું. જુલમ એટલે કે ત્રાસ. જીવન દોરી એટલે કે આયુષ્ય. દયામણું એટલે કે દયા ઉપજે. તેના પગ પાસે ઉઘાડે શરીરે 3 છોકરા સૂતા હતા. તો કહે છે કે મેં જોયું
ત્યારે તો એ સ્ત્રી જોડે કેટલા છોકરા હતા? 3 છોકરા હતા. અને કેવા હતા? છોકરાઓએ કપડાં પણ પહેર્યા નહોતા. ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને, દયામણું એટલે શું? દયા ઉપજે એવું, અથવા ગરીબડું. તો કહે છે કે મોં રાખીને આવનાર જનારની સામે જોયા કરતું હતું. તો કહે છે 3 બાળકો મોટા હતા અને ચોથું હતું એ બાળક કેવું હતું? નાનું હતું, જે કંઈ સૂતું હતું એના ખોળામાં. બાઈ અશક્ત હતી. એ જે સ્ત્રી હતી એ પણ કેવી હતી? અશક્ત. કારણ કે એને કશું ખાવા પીવાનું જોઈએ એ રીતના મળતું ન હતું. અને કેટલા બાળકો હતા? 4 બાળકો હતા. એટલે એ લોકોનું પણ પૂરું કરી શકતી નહોતી. એટલે કે એનું શરીર પણ કેવું હતું? અશક્ત હતું. એ કોઈ કામ ઝડપથી કરી શકતી નથી. ગરીબી તેના પર અસહ્ય જુલમ કરી રહી હતી. તો છે કે ગરીબી પણ તેના પર શું આપતી હતી? ગરીબી ત્રાસ આપતી હોય એવું દેખાતું હતું. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. તેજ પરવારી રહેવું એટલે શું થાય? ભૂખ અને દુઃખની અસરથી નિસ્તેજ થવું. ભૂખ અને દુઃખની અસરથી નિસ્તેજ થવું. તો કહે છે કે ભૂખ પણ એના પર શું કરતી હતી? દુઃખી થઈ રહી હતી. ગરીબી એના પર ત્રાસ કરી રહી હતી. ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પરવારી રહ્યું હતું. પોતે છોકરા માટે જ જીવન દોરી, એટલે કે છે પોતે જ છોકરા માટે જ જીવન દોરી લંબાવતી હોય એમ તેના મોં પરથી દેખાતું હતું. કે છે કે સ્ત્રીને જોઈને તો એવું લાગતું હતું કે એના માટે નહોતી જીવી રહી, પણ એના જે બાળકો હતા 4, એના માટે જે એની આયુષ્ય લાગે કે લંબાવતી હોય એવું દેખાતું હતું. મારો હાથ એકદમ કોટના ખિસ્સામાં પડ્યો. તો કહે છે કે સ્ત્રીને જોઈ અને મારો હાથ ક્યાં? ખિસ્સામાં, કોટના ખિસ્સામાં પડ્યો. તો જોવે છે તો કે એ ખિસ્સાએ 2 કલાક પહેલાં જ કલદાર રાણી છાપના રૂપિયા સાથે, કલદાર એટલે શું થાય? ચાંદીનો રણકારવાળો સિક્કો. ચાંદીનો રણકારવાળો સિક્કો. રાણી છાપ એટલે શું થાય? તો કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો. પછી ભદ્ર એટલે તો કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર. ભદ્ર એટલે કે અમદાવાદના ભદ્રના કિલ્લા આસપાસનો વિસ્તાર. તો કહે છે કે તે પણ શહેર તરફથી રાણી છાપના રૂપિયા સાથે ભદ્રમાંથી શહેર તરફ મુસાફરી કરી રહી હતી. પણ અત્યારે તે ભોઠો પડ્યો. ભોઠો પડ્યો એટલે કે ભોઠા પડવું એટલે શું થાય? ઝંખવાણા પડવું. ભોઠા પડવું એટલે કે ઝંખવાણા પડવું. વાત કળાઈ જવી એટલે કે વાત સમજાઈ જવી. તો કહે છે કે એને બધી વાત સમજાઈ ગઈ હતી. માત્ર 3 પૈસા જ હાથે ચડ્યા. 9 આના સિનેમાને રોકડા 6.25 આને હોટલે ઉપાડી લીધા હતા. તો કે મારી પાસે 9 આના હતા, એટલે કે હોટલમાં ખાવામાં પૈસા ખર્ચાઈ ગયા. અને 3 હતા એ શું કર્યું? સિનેમા જોઈ. 6 આના હોટલે લઈ લીધા. તો સાધારણ માણસના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે. એ પસાર થઈ જતા વિચારની સાથે હાથ ખિસ્સામાંથી બહાર આવ્યો. તો કહે છે કે મેં આવા ખોટા ખર્ચા કર્યા, એમાં તો આ લોકોનું ભરણ પોષણ થઈ જાત. 3 પૈસા પેલી બાઈના હાથમાં પડ્યા ને પૈસાની ખખડાટથી જાગેલું એક છોકરું
મને ફરી સતાવે તે પહેલાં જ હું દૂર થઈ ગયો. કે મારા ખિસ્સામાંથી 3 પૈસા નીચે પડ્યા એ પેલી બાઈએ હાથમાં લીધા અને ખખડ્યા. તો કે પેલું છોકરું જે ઊભો થાય અને મારી પાસે બીજા પૈસા માગે એ પહેલાં જ કહેશે હું ત્યાંથી દૂર થઈ ગયો. પણ અનાયાસે એટલે કે સહજ રીતે, અનાયાસે એટલે શું કહેવાય? સહજ રીતે છોકરાના શબ્દો કાન પર પડ્યા. માં, કાંઈ ખાવાનું છે? એટલે કે હું ત્યાંથી દૂર જતો રહ્યો, થોડું ચાલ્યો, પણ મારે નહોતું સાંભળવું. એટલે કે સહજ રીતે મારા કાનમાં શબ્દો પડે છે કે માં, કંઈ ખાવાનું છે? પેલા બાળકો શું થયા હતા? ભૂખ્યા થયા હતા. તેથી તેની માને શું કહેતા હતા કે માં, કાંઈ ખાવાનું છે? શું છે? લાવ, જો. એટલે પેલું ખખડે છે એટલે બાળકો એવું થાય છે કે હમણાં ખાવાનું કોઈએ આપ્યું હશે. એટલે એની માને શું કહે છે કે માં, લાવને, અમને બતાવને કે આ શું છે એમ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં ભીખુ પાઠનો એટલે કે લેખકનો પરિચય જોયો, સારાંશ જોયો અને અડધા પાઠ સુધીની સમજૂતી જોઈ. તો ત્યાં સુધી તમારે આટલી તૈયારી કરવાની છે. આગલા વિડીયોમાં આપણે આગળના પાઠની સમજૂતી જોઈશું. ત્યાં સુધી તમારે તૈયારી કરવાની.